નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ભક્તિની પરીક્ષાના આ 5 સંકેતો આપે છે તમારી કુળદેવીમાં. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, જિંદગી જ્યારે સુખ શાંતિથી ચાલી રહી હોય ત્યારે તમને બધું યાદ આવે. તમારી જિંદગી ભરપૂર સુખમય, આનંદમય, આનંદ વિભોર, બધી સમસ્યાઓથી દૂર અને દરેક કાર્યમાં તમને મિત્રો સફળતા મળતી હોય, પરિવારમાં તમારા જીવનમાં સુખ શાંતિ બધુંય તમને મળી રહેતું હોય, એ વખતે મિત્રો તમને બધું જ યાદ આવે. મોજ મસ્તી, ખુશી, આનંદ બધું જ. પણ જ્યારે આવકના દરવાજા ધીમે ધીમે બંધ થાય, ખુશીઓમાં પડતી આવે, ઘરમાં બીમારીઓ આવે અને મિત્રો તમારા શરીરમાં થાકલો આવે, ત્યારે મિત્રો આપણા કુળદેવીમાં માં યાદ આવે. માં અને કુળદેવીમાં યાદ આવે. એટલે માના આશીર્વાદ લેવા માટે મિત્રો આપણે એમની ભક્તિ કરીએ, એમની સેવા કરીએ, એમનો દીવો કરીએ અને એમનું જે નિવેદ હોય, જે પૂજાપાઠ હોય એમાં આપણે માને સ્મરણ કરતા હોઈએ. માં જીવન તો ઘણું મોજથી જીવ્યા, પણ અચાનક આ દુઃખ આવી પડ્યું, તો માં તું અમને રસ્તો બતાવ. એટલે તમે માની ભક્તિ કરો અને માની ભક્તિથી માં પ્રસન્ન થાય ત્યારે તમારી પરીક્ષા પણ લે. માં કે ફરી પાછા તમે રસ્તે ના જાઓ, એટલે માં તમારી પરીક્ષા લે. તો તમારી પરીક્ષા લે એ વખતે મિત્રો તમને આવા સંકેતો મળે. તો મિત્રો, પહેલો સંકેત એવો છે કે તમારા મનમાં અશાંતિ રહે, તમને ક્રોધ ચડે અને મન વ્યાકુળ વ્યાકુળ થાય. તમે સમસ્યાઓમાં ઘેરાયેલા રહો, જે કંટ્રોલ હોય એમાં તમને ફસાયેલા રહો. પણ માતાજી પરીક્ષા કરે છે કે આનું મન શાંત રહે છે કે ધીરજ રાખે છે કે નહીં. એ માતાજી મિત્રો તમારી પરીક્ષા લે છે. જો મિત્રો તમારું મન શાંત હોય, ધીરજ રાખો, એવી માં પરીક્ષા લે. કારણ કે અશાંતિમાં પણ જો તમે માનું સ્મરણ કરતા હોય, ગુસ્સામાં પણ કોઈ પરિસ્થિતિમાં વીંઠળાયેલા હોય, એવામાં પણ જો મિત્રો તમે માને યાદ કરતા હો, એટલે માં તમને સ્થિરતા એકાગ્રતામાં લઈ જાય છે. એવામાં જો મિત્રો તમે માને યાદ કરો તો તમારી કુળદેવીમાં આ તમને સંકેત આપે છે કે મારી ભક્તિમાં આ પરીક્ષામાં આ પાસ થશે કે નહીં. એટલે માં તમને અશાંત રખાવે. તમારા ચિત્તમાં ચોટે નહીં, મન લાગે નહીં, કોઈ પણ કાર્યમાં તમને વિઘ્ન આવે. પણ જો એ કાર્યમાં તમે ધૈર્ય અને એકાગ્રતાથી તમે કરો, માનું નામ લઈને, તો એ થઈ જાય. પણ એવામાં માં તમારી પરીક્ષા એટલા માટે લે કે આ મારો સંકેતમાં ઓળખી શકે છે કે નહીં. એ પહેલો સંકેત છે. તો મિત્રો, બીજો સંકેત એવો છે કે તમારું પૂજામાં મન ના લાગે. તમે પૂજા માતાની કરો, દીવા અગરબત્તી, એમાં તમારું મન ના લાગે. પણ માતાજી એમ જાણે છે કે પહેલા જેવી પૂજા કરે છે એમાં એનું મન છે કે નહીં, કે ખાલી આનંદ ખાતર જ, ખાલી આમ દેખાવ પૂરતી જ પૂજા કરે છે.
પણ જો પૂજામાં તમારું મન લાગી જાય, તમારું મન ભક્તિમાં પરોવી લો, માના સ્મરણમાં, તમારા કુળદેવીના ભજનમાં, તો મિત્રો બેડો પાર. પણ જો ખાલી દેખાવ માટે બાહ્ય અંડંબર કરો તો આ પણ એક માતાજીનો સંકેત છે કે માતાજીનો સ્મરણ વખતે ઢોંગ, ધતિંગ કે ખોટો દેખાવ ના ચાલે. કરો તો સાચા મનથી કરો, પવિત્ર ભાવ અને નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરો. આ પણ માતાજીના સંકેત તમને મળે. કારણ કે એક દિવસ પૂજા કરવાથી કે એક દિવસ માતાજીની આરતી દીવા કરવાથી તમારું મન ના લાગે, પણ મનમાં જો ભક્તિ પરોવી હોય તો નિયમિત વારંવાર તમે દરરોજ પૂજા કરો અને તમારો મિત્રો મન એકાગ્ર કરો. મિત્રો જેટલા કસાશો એટલા ઉજળા થશો. કેમ ના લાગે મનને ચોડાડો, તમારું મન ભટકશે સટકશે, પણ માના મનમાં, માના નામમાં શ્રદ્ધામાં તમે પરોવો તો એક દિવસ તમને સફળતા મળશે. હવે મિત્રો ત્રીજો એવું છે કે તમારા પોતાના જ તમને નડે. મિત્રો તમને પૂજા પાઠમાં મન ના લાગવા દે, તમારું ધ્યાન ભટકે, એટલે જે તમારા જે લાગતા વળગતા હોય એ તમને એકાગ્ર ન થવા દે, કોઈ અવળી દિશામાં લઈ જવાના તમને સતાવે, તો એવા સંકટોમાંથી અને એવા વિઘ્નોમાંથી જો બહાર કાઢે તો કુળદેવી માં. આ સંકેતોમાંથી માના સમજવા કે માં દરેક સંકેતોમાં તમને પાકા કરે, મજબૂત કરે. કારણ જે ઘડાય છે એનું જ મૂલ્ય થાય છે. મિત્રો જેમ દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ અને માખણમાંથી ઘી, અને ઘી બનાવવા માટે પણ કેટલું તપવું પડે તો જ એનું મૂલ્ય થાય છે ને, કે દૂધની અને ઘીની કિંમતમાં કેટલો ફરક છે. એવી રીતે માં બધી રીતે તમારી પરીક્ષા લઈ અને તમને એકદમ ઉદાળ હીરા જેવા, મોતી જેવા બનાવી દે છે. મિત્રો જ્યારે માના સંકેતો મળે તો ને ઓળખજો. ચોથો સંકેત મિત્રો તમને મળે કે તમને પશ્ચાતાપ થાય, તમને દુઃખ લાગે કે હવે મારાથી કશું થાય નહીં. ભક્તિ કરું કે મારું કામ ધંધો કરું કે મારા પરિવારને સાચવું કે કઈ આફતોથી બહાર નીકળું. તો મિત્રો આ સંકેતને તમે ઓળખજો. કારણ કે ફસાયેલા હોય, લેણું ચડી ગયું હોય, ઘરમાં વારંવાર બીમારીઓ, દવાખાનું, અણધારી આફતો આવતી હોય, એટલે માં તમને એટલા માટે મજબૂત કરે છે કે દુઃખમાંથી તમે કઈ રીતે બહાર નીકળો. તમે ધૈર્ય રાખો છો કે અશાંતિ, એ માં જોવા માંગે છે. અને મિત્રો બીજો એવો સંકેત છે કે જો તમે બધામાંથી જો પાસ થઈ જાવ તો માના દર્શન તમને થાય. માં તમને દુઃખમાંથી, દરિયામાંથી ખેંચીને બહાર કાઢે, એવા તમને માં સંકેત આપે. કેવો કે તમને કોઈ સામેથી મળે, કોઈ સદભાગી પુરુષ, કોઈ સદવિચારો વાળો વ્યક્તિ, કોઈ તમારો મિત્ર પણ તમને આવીને મદદ કરી જાય. કોઈ અણધારી તમારામાં કોઈ નસીબ જો ચમકી જાય, માની કૃપા થઈ જાય તો તમારામાં
અચાનક તમારો ભાગ્ય ખુલી જાય. અને જો મિત્રો તમે દુઃખના સમયમાં તમે ધર્મ કર્યું હોય, દુઃખના સમયમાં તમે માને સાચા મનથી સ્મરણ કર્યું હોય, કદાચ જો કોઈને ઠાર્યું હોય તો ભક્તિના માર્ગે રહી, ધર્મના માર્ગે રહી માને જો પ્રસન્ન કર્યા હોય તો કોઈને કોઈ તમારી મદદ આવીને જરૂર કરે અને માં તમને કોઈને કોઈ મેળવી આપે. કોઈ સાચા સદગુરુ, કોઈ સાચા મિત્ર, કોઈ સાચી સંગત, કોઈ તમારી રંગત, કોઈને કોઈ એક અનોખો કુદરતી ભાગ કોઈ ભજવી જાય. એમાંથી તમને સંકેતને ઓળખીને તમે તમારા જીવનને ધન્ય બનાવી શકો છો. પણ કોઈ આવે તો એને ઓળખજો. કોઈ તમને મળે તો તમે એને મેળવવાની કોશિશ કરજો. તમારી મિત્રતા હોય, તમારી સંગત હોય, એમાંથી કોઈને કોઈ તમને મદદ કરે તો એને ઓળખજો. કોઈ સાચા સદગુરુ, તમારા કોઈ વડીલો હોય, તમારા કોઈ પરિવારમાં કોઈ પણ હોય, કોઈ તમારા અંગતમાં હોય તો મિત્રો તમે એને ઓળખજો. અને કદાચ જો માતાજી સાક્ષાત તમને દર્શન આપે તો કદાચ એને ઓળખી તમારા જીવનને ધન્ય બનાવજો. તો મિત્રો આ અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક પ્યારે લાઈક કરજો. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ અવશ્ય લખજો, જેથી કરીને કુળદેવીની તમારા અને તમારા પરિવાર પર સદાય કૃપા વરસતી રહે. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.